સત્સંગમાં જે વ્યક્તિ જાય ને, અથવા તો સત્સંગ જે વ્યક્તિ કરે, એના જીવનમાં પહેલી વસ્તુ નિર્માણ થાય, એનું નામ છે વિચાર. વિચાર એટલે કયો વિચાર? વિચાર એટલે હું ક્યાં છું અને મારે ક્યાં સુધી પહોંચવાનું છે, યાત્રા કેટલી મોટી છે, એ વિચાર સત્સંગ આપે. કોઈ પણની કથામાં બેસે, અહીંની કથામાં કે આ જ કથામાં કે આની જ કથામાં, એમ નહીં, કોઈ પણ કથામાં બેસે, કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિ સત્સંગ કરે તો એને એટલું તો ભાન સત્સંગ જરૂર કરાવે કે હું કેમ જીવી રહ્યો. અને વિચાર છે ને બહુ મહત્વનો પાયો, ફાઉન્ડેશન. જો વિચાર શૂન્ય છીએ તો પ્રગતિ કેમ થશે? વિચાર જ નથી તો પ્રગતિ કેમ? મને કોઈ છોકરાએ પ્રશ્ન પૂછ્યો હતો કે સપના જોવા જોઈએ કે નહીં. મેં કીધું બેટા સપના નહીં જો તો બનીશ કેવી રીતે? સપના એને ન કહેવાય કે તમે ઊંઘમાં જુઓ, સપનું એને કહેવાય કે એ સપનું તમારી ઊંઘ ઉડાડી દેવું જોઈએ. વિચાર બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને વિચાર નહીં આવે ત્યાં સુધી એની પ્રગતિ શક્ય નથી. યદ્યપી અધ્યાત્મ પ્રગતિ કરવી હોય તો પણ વિચાર પહેલો જરૂરી છે. ભૌતિક પ્રગતિ કરવી છે તો પણ એને વિચાર પહેલો જરૂરી છે.